સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી વેલોસિસ એજ્યુકેશન કોમ્પ્યુટર એન્ડ સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ ખાતે આજે 26મી જાન્યુઆરીના રોજ અનોખી રીતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। છેલ્લા 19 વર્ષથી ડિજિટલ સાક્ષરતાના ક્ષેત્રે કાર્યરત વેલોસિસ ક્લાસીસમાં આ વખતે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વોટિંગ ડેની પણ ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં મતદાન અંગે જાગૃતિ લાવવાનો હતો। 26મી જાન્યુઆરી જેવા પવિત્ર દિવસે બાળકોને મતદાનનું મહત્વ સમજાવવા અને ભવિષ્યમાં તેઓ જવાબદાર નાગરિક બને તે માટે આ પહેલ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન બાળકોને પ્રેક્ટિકલ રીતે વોટિંગ પ્રક્રિયા સમજાવવામાં આવી હતી। આયોજકોએ જણાવ્યું કે જેમ 18 વર્ષની ઉંમરે બાળકો ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અને વિદેશ જવાના સપનાઓ જુએ છે તેવી જ રીતે તેઓ પોતાના દેશના ભવિષ્ય માટે મતદાન કરવા પણ આગળ આવે એ કાર્યક્રમ પાછળનો વિચાર હતો। મારું નામ ગણેશ શાહ છે। વેલોસિસ એજ્યુકેશન અમે ડિજિટલ સાક્ષરતા માટે કામ કરી રહ્યા છે। આજે 26મી જાન્યુઆરી એટલે મારા મનમાં વિચાર આવ્યો કે બાળકોને આપણે ઘણા વર્ષોથી છેલ્લા 15 વર્ષથી હું બાળકોને વોટિંગ વિશે, દેશભક્તિ વિશે અને અલગ અલગ અર્થશાસ્ત્ર વિશે આપણે માહિતી તો બાળકોને થિયોરિટિકલી આપીએ જ છે। આજે અહીંયા આગળ અમે વોટિંગ ડે ઉજવ્યો છે, જેની અંદર બાળકો જ્યારે 18 વર્ષના થાય ને ત્યારે એમનું પહેલું સપનું હંમેશા શું હોય છે કે ડ્રાઇવિંગ લાયસન્સ મળે, પણ આપણે અહીંયા આગળ જ્યારે પ્રેક્ટિકલી અહીંયા આગળ આપણે વોટિંગ ડે ઉજવ્યો છે, જેના દ્વારા બાળકોને આઈડિયા મળે, નોલેજ મળે કે કઈ રીતે વોટિંગ ડે માં કામકાજ થાય છે, જેથી બાળકોનું સપનું પહેલું ડ્રાઇવિંગ લાયસન્સ નહીં વોટિંગ કાર્ડ હોવું જોઈએ। બાળક 18 વર્ષનો થાય એટલે એનું પહેલું ડ્રીમ હંમેશા વોટિંગ કાર્ડ હોય, તે માટે અમે પ્રેક્ટિકલી અહીંયા આગળ કઈ રીતે વોટિંગ થતું હોય છે, કઈ રીતે પાર્ટીઓ પ્રચાર કરતી હોય છે અને એવા ઘણા બધા શબ્દો જે ચોપડીમાં અમે બાળકોને શીખવાડીએ છીએ તેને આજે પ્રેક્ટિકલી અહીંયા ડેમોન્સ્ટ્રેટ કરવા માટે અમે એક સરસ મજાનો કાર્યક્રમ આજના દિવસ યોજ્યો છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।